गुड मॉर्निंग स्टूडेंट्स। तो छेल्ला लेक्चर में આપણે એડ્રેનલ ગ્રંથિ વિશે વાત करता था। आज ત્યાંથી આગળ જઈએ। चलो 11 साइंस बायोलॉजी चैप्टर नंबर 22 एनु नीट बराबर। जुलाई 2021 मॉर्निंग सेशन पेज नंबर 1। एड्रेनल ग्रंथिनी अनियमितताओं जे छे आपणे जोवानी छे। तो बात करिए एड्रेनल ग्रंथिनी अनियमितता। बहुत ओછી अनियमितताओं है छतां पण आपणे जोवानी छे। सौथी पहला एडिसन रोग जे छे एनी वात करशुं। सौथी पहला नंबर पर एडिसन रोग। एडिसन रोग जे छे जनरली मिनरेलोकोर्टिकोइडनी उणपथी सर्जातो होय छे। मिनरेलोकोर्टिकोइडनी उणपथी सर्जाय। આપણે જાણીએ છીએ બરાબર। એડ્રેનલ ગ્રંથિના ભાગોની અંદર મિનરેલોકોર્ટિકોઇડનો જે ભાગ છે એની ઉણપના કારણે ખાસ કરીને આવું જોવા મળતું હોય છે। આ રોગની અંદર આયનોની ઉણપ જોવા મળે। ઉણપ અથવા તો અછત જોવા મળે છે। રોગના લક્ષણો અથવા તો રોગના ચિહ્નો વિશે વાત કરીએ આપણે તો રોગના લક્ષણની અંદર નિર્જલીકરણ, નબળાઈ, વજન ઘટવું, ઉલટી થવી, ઉબકા આવવા। लक्षणों तो निर्जलीकरण, डिहाइड्रेशन, उल्टी थवी, उबका आववा, नबळाई आववी बराबर। आवा लक्षणों केटलाक थता होय छे। घणी वखत डायरिया एटले के झाड़ा थवा जेवा लक्षणों जे छे मुख्यत्वे जोवा मळे छे। बीजा नंबर पर बात करिए कि कोर्टिकोइडनो ओछो स्राव थाय तो रुधिर में शर्करानुं प्रमाण वधी जाय, जेने हाइपोग्लाइसेमिया कहेवामां आवे। एटले आ बीजो एक हाइपोग्लाइसेमिया। तो आमां शुं थाय छे कोर्टिसोलना ओछा स्त्रावना कारणे रुधिर में शर्करानुं प्रमाण वधी जाय छे। तेने हाइपोग्लाइसेमिया कहेवामां आवे छे। नेक्स्ट कुशिंग सिंड्रोम। कुशिंग सिंड्रोम अहींया ओछा स्त्रावना कारणे थाय, अहींया वधारे स्त्रावना कारणे थाय। एटले के कोर्टिसोलना वधु स्त्रावना कारणे आ रोग थाय छे। कुशिंग सिंड्रोम थवानुं कारण शुं छे? कोर्टिसोल जे छे एनो वधु પડતો स्त्राव छे, शर्करानुं प्रमाण वधे अने रुधिरनुं दाब जे छे एमां वधारो थाय। शर्करानुं प्रमाण वधे अने रुधिर दाब एटले के ब्लड प्रेशर जे छे एमां वधारो थाय। घणी वखत रुधिरनुं सामान्य कद पण शुं थई जाय? वधी जतुं होय छे। तो आवा केटलाक लक्षणों जे छे खास करीने कुशिंग सिंड्रोममां जोवा मळता होय छे बराबर। साथे साथे शर्करानुं जे प्रमाण जे छे अहींया जे मुजब आपणे वात करी शर्कराना प्रमाणमां एक मिनिट घटाडो जोवा मळशे। सॉरी, वधारो नहीं, घटे। तो शर्करानुं जे प्रमाण अहींया घटे छे आ कंडीशनने हाइपोग्लाइसेमिया कहेवाय। शुं कहेशुं आपणे एने? हाइपोग्लाइसेमिया तरीके ओळखवामां आवे छे बराबर। ओके,
આગળ વાત કરીએ એડ્રિનલ વિરિલિઝમ વિશે. એડ્રિનલ વિરિનિઝમ. તો એડ્રિનલ વિરિનિઝમ રોગ જે છે એ શેના માટે છે એની આપણે વાત કરીએ તો ખાસ કરીને માદામાં અને નરમાં બેમાં લક્ષણ જોવા મળે. ગર્ભાશય અને અંડપિંડને નુકસાન થાય. ગર્ભાશય અને અંડપિંડને નુકસાન થાય. માસિક ચક્ર જે માદામાં જોવા મળતું હોય છે એ માસિક ચક્રમાં અનિયમિતતા આવે, એટલે ટાઈમ પીરિયડ મેન્ટેન ના થાય અથવા તો બંધ થઈ જાય. બરાબર. એડ્રિનલ વિરિનિઝમની અંદર જોવા મળતા કેટલાક લક્ષણો છે. બરાબર છે. એડ્રિનલ ગ્રંથિ જે છે જે માદા અંતઃસ્ત્રાવ છે એમાં વધુ પડતો સ્ત્રાવ થવાના કારણે આવા લક્ષણ જોવા મળે. એડ્રિનલ ગ્રંથિ દ્વારા માદા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધુ થવાથી આવી પરિસ્થિતિ સર્જાય. બરાબર. ઓકે. તો આવી ખામીઓ જે છે ખાસ કરીને જોવા મળે છે. રેડી. નરની અંદર વાત કરીએ તો મેક્રોજેનિટોસોમિયા જોવા મળશે. મેક્રોજેનિટોસોમિયા. મેક્રોજેનિટોસોમિયા. તો ખાસ કરીને આ જે ખામી છે એની અંદર નરમાં શિશ્નની લંબાઈમાં વધારો થાય. તો આની સાથે આખી એડ્રિનલ ગ્રંથિ જે છે એને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ચલો આગળ વાત કરીએ. એડ્રિનલ ગ્રંથિ બાદ હવે આપણે આગળની ગ્રંથિ સ્વાદુપિંડ વિશે જોવાનું છે. ચલો સ્વાદુપિંડની વાત કરીએ આપણે. આગળની ગ્રંથિ સ્વાદુપિંડ ઉભય ગુણધર્મી ગ્રંથિ તરીકે ઓળખાય છે. સ્વાદુપિંડ શેના તરીકે ઓળખાશે? ઉભય ગુણધર્મી ઉભય ગુણધર્મી ગ્રંથિ તરીકે ઓળખાશે, કારણ કે અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી બે લક્ષણો ધરાવે છે. અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી બંને લક્ષણો ધરાવે છે. તો સ્વાદુપિંડ જે છે લાંબી પીળાશ પડતી ખંડિકામય ગ્રંથિ છે. લાંબી છે, પીળાશ પડતી છે અને ખંડિકામય ગ્રંથિ છે. ખંડિકામયની વાત કરીએ તો એ સ્વાદુપિંડ ખંડિકાઓની બનેલી છે. ખાસ વાત યાદ રાખશું, અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી બંને પ્રકારની ગ્રંથિ છે. સ્વાદુપિંડ ખંડિકાઓ જે છે એ અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ બનાવે છે. બરાબર ને? તો કે નહીં, સ્વાદુપિંડ ખંડિકાઓ જે છે એ બહિર્સ્ત્રાવી તંત્રનો ભાગ બનાવે છે અને બહિર્સ્ત્રાવી તંત્ર તરીકે સ્વાદુપિંડ જે છે એ સ્વાદુ રસ પ્રોડ્યુસ કરે છે, મુક્ત કરે છે. બરાબર. બીજા નંબર ઉપર આવે સ્વાદુપિંડમાં જોવામાં મળશે લેંગરહાન્સના
કોષપુંજો એટલે કોષોનો સમૂહ અથવા જથ્થો. લેંગરહાન્સ નામનો વૈજ્ઞાનિક હતો. સ્વાદુપિંડના છેદમાં એને દ્રાક્ષના ઝુમખા જેવી રચના જોઈ, જેને લેંગરહાન્સે પોતાના નામ ઉપર લેંગરહાન્સના કોષપુંજો કીધા. આ લેંગરહાન્સના કોષપુંજો જે છે એ અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ છે. અંતઃસ્ત્રાવી તંત્રનો બંધારણીય ઘટક છે, કારણ કે એ અંતઃસ્ત્રાવો મુક્ત કરશે. જનરલી બે અંતઃસ્ત્રાવો મુખ્ય છે, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. બરાબર. લેંગરહાન્સના કોષપુંજો, દ્રાક્ષના ઝુમખા જેવી રચના જે સ્વાદુપિંડની અંદર જોવા મળશે. બરાબર. પ્રત્યેક સ્વાદુપિંડમાં 10 થી 20 લાખ જેટલા લેંગરહાન્સના કોષપુંજો આવેલા હોય છે. લેંગરહાન્સના કોષપુંજોની સંખ્યા જે છે એ 10 લાખથી 20 લાખ જેટલી હોય છે. કેટલી હોય? 10 થી લઈને 20 લાખ જેટલી સંખ્યા જે છે એ તમને જોવા મળશે. લેંગરહાન્સના કોષપુંજોમાં 3 પ્રકારના કોષપુંજો જોવા મળે. લેંગરહાન્સના કોષપુંજો જેમાં આલ્ફા કોષો, બીટા કોષો અને ડેલ્ટા કોષો જોવા મળે. આલ્ફા કોષો, બીટા કોષો અને ડેલ્ટા કોષો. આલ્ફા, બીટા અને ડેલ્ટા આવા 3 મુખ્ય કોષો જે છે એ તમને જોવા મળશે. આલ્ફા કોષોની વાત કરીએ સૌથી પહેલાં, તો આલ્ફા કોષો જે છે એ ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે. ગ્લુકાગોન શું છે? અંતઃસ્ત્રાવી રચના છે, અથવા તો અંતઃસ્ત્રાવની બનેલી રચના છે જે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. ગ્લુકાગોન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, ઇન્ક્રીઝ કરવાનું કામ કરે. ગ્લુકોઝનું પ્રમાણ જે છે એ શું કરશે? વધારવાનું કામ કરશે. ગ્લુકાગોનની વાત કરીએ તો એક પ્રકારનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. ગ્લુકાગોન એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. ઇન શોર્ટ, પ્રોટીનનો બનેલો અંતઃસ્ત્રાવ જે છે એ ગ્લુકાગોન છે. બરાબર. બીજું કે ગ્લાયકોજિનોલાઇસિસ એટલે એક પ્રોસેસ છે. ગ્લાયકોજિનોલાઇસિસ. હવે ગ્લુકાગોન શું કરે છે? તો ગ્લુકાગોન યકૃત કોષો ઉપર કામ કરશે અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. યકૃત કોષો ઉપર ગ્લુકાગોન કાર્ય કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. આ પ્રક્રિયાને ગ્લાયકોજિનોલાઇસિસ કહેવામાં આવે છે. જે મુજબ આપણે જાણીએ છીએ કે યકૃત જે છે એમાં મનુષ્યની અંદર યકૃત જે છે યકૃતમાં સંગૃહિત ખોરાક આવેલો હોય અને આ સંગૃહિત ખોરાક જે છે એ ગ્લાયકોજન સ્વરૂપે હોય અને ગ્લાયકોજન જે છે એ આપણે જૈવ અણુમાં ભણી ગયા છીએ, એક પોલીસેકેરાઇડ ઘટક છે. એટલે કે ઘણી બધી શર્કરાનો બનેલો છે. એટલે ગ્લુકોજિનોલાઇસિસ દરમિયાન પોલીસેકેરાઇડને તોડીને મોનોસેકેરાઇડના અણુ એટલે કે ગ્લુકોઝ જે છે એની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે અને એના કારણે ગ્લુકોઝનું રૂપાંતરણ થવાથી ગ્લુકોઝનું પ્રમાણ જે છે એ રુધિરમાં શું થઈ જશે? વધી જશે. રાઈટ? ઓકે. આગળ ખાસ કરીને ગ્લુકાગોન જે છે એને આના ઉપરથી હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. તો ગ્લુકાગોન હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. હાઇપરગ્લાયસેમિક શબ્દ એટલા માટે આપણે અહીંયા વાપરેલો છે છોકરાઓ, કારણ કે શું કરે છે? શર્કરાનું પ્રમાણ વધારે છે રુધિરમાં. રુધિરમાં શર્કરાનું
પ્રમાણ વધારે છે એટલા માટે આપણે એને નામ આપશું હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, હવે આલ્ફા કોષો વિશે જોઈ લીધું, બીટા કોષો વિશે વાત કરીએ. બીટા કોષો, તો બીટા કોષો ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવ જે છે એનું સર્જન કરશે. ઇન્સ્યુલિનનું નિર્માણ કરે છે. તમારી જાણકારી ખાતર ઇન્સ્યુલિન એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ એટલે હવે આપણને ખબર પડી જશે, બરાબર. એમિનો એસિડ અથવા તો પ્રોટીન જે છે એ આના બંધારણમાં અથવા તો એના નિર્માણની અંદર સંકળાયેલા હોય છે. ચાલો, તો ગ્લાયકોજીનોસિસ અહીંયા હતું ગ્લાયકોજીનોલાઇસિસ, સામે છે ગ્લાયકોજીનોસિસ, બરાબર. તો ચાલો એ શું કરે છે, તો ખાસ કરીને ગ્લુકોઝ જે છે એના સ્થળાંતરણ ઉપર આ ઇન્સ્યુલિનની વાત કરવાની છે. તો ઇન્સ્યુલિન મેદપેશી અને યકૃત કોષો પર કાર્ય કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જે છે એ ઘટાડી દે છે. શું કરે છે? રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી દે છે. એટલે કે ઇન શોર્ટમાં ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન ગ્લુકોઝનો વપરાશ અને ગ્લુકોઝનો સંગ્રહ જે છે એમાં વધારો કરે છે. એટલે અહીંયા વાત આપણે એવી કરી કે ગ્લુકોઝનું પ્રમાણ જે છે એ શું કરે છે? ઘટાડે છે. તો ગ્લુકોઝના પ્રમાણમાં ઘટાડો કરતો હોવાથી ઇન્સ્યુલિન એ હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. એટલે આ હાઇપોગ્લાયસેમિકમાં હવે ખબર પડી જશે. હાઇપોગ્લાયસેમિક કોને કહેવાય? ગ્લુકોઝના પ્રમાણમાં ઘટાડો પ્રેરે છે એટલા માટે આપણે એને નામ આપ્યું હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. હાઇપો એટલે ઓછું ને હાઇપર એટલે વધારે, બરાબર. આમ જોવા જઈએ તો એક આ પ્રમાણ ઘટાડે છે અને બીજો એક પ્રમાણ વધારે છે. એટલે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને અંતઃસ્ત્રાવ એકબીજાની વિરુદ્ધ પ્રતિક્રિયાઓ દર્શાવે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને એકબીજાની શું દેખાડશે? વિરુદ્ધ ક્રિયાઓ દેખાડશે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ દર્શાવે છે. આ ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે, પહેલો ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. એટલે બંને એકબીજાની વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા જે છે એ થઈ ગઈ, બરાબર. ચાલો, ડાયાબિટીસ મેલિટસ રોગ છે. ડાયાબિટીસ મેલિટસ, ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ તરીકે ઓળખાય ગુજરાતીમાં, મધુહ પ્રમેહ. ડાયાબિટીસ મેલિટસ શું કહેવા માગે છે? તો ખાસ કરીને ઇન્સ્યુલિનની ઉણપના કારણે આ રોગ થાય છે. ઇન્સ્યુલિનની ઉણપથી આ રોગ થાય છે. એટલે શરીરની અંદર રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં વધારો થાય છે. શું થાય છે? ગ્લુકોઝનું પ્રમાણ જે છે એ વધી જાય છે. બહારથી ઇન્સ્યુલિન લેવાથી આ રોગ સામે બચી શકાય છે. બહારથી ઇન્સ્યુલિન લેવાથી આ રોગ સામે લડી શકાય છે. શરીરમાં જેની ઉણપ છે એ બહારથી આપણે લઈએ એટલે શું થાય? વાંધો ન આવે જનરલી. નેક્સ્ટ, ડેલ્ટા કોષો 5% જેટલા હોય, સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે જે GH ને અવરોધે છે.
डेल्टा कोषों कुल कोषना सॉरी रॉन्ग नंबर लागी गयो कुल कोषोना 5% जेटला शू करे छे सोमेटोस्टेटिननो स्त्राव करे छे सोमेटोस्टेटिननो स्त्राव करे छे बीजू जीएच ने अवरोधे छे जीएच એટલે આપણે જાણીએ છીએ છોકરાઓ ગ્રોથ હોર્મોન અવરોધવાનો અર્થ એવો છે કે જે અતિશય વધુ માત્રામાં જીએચ થઈ ગયો હોય ને એને ડિક્રીઝ કરવાનું એટલે કે ઘટાડવાનું અથવા તો એને અવરોધવાનું કામ જે છે એ સોમેટોસ્ટેટિન કરે છે આના સિવાય ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનું નિયંત્રણ કરવાનું કામ પણ આ જ કરશે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનના નિયંત્રણનું કાર્ય કરે છે એટલે કોને કેટલી માત્રામાં ઉત્પન્ન કરવો ક્યારે ઉત્પન્ન કરવું એ બધું કામ પણ આ કરશે ચાલો હવે થોડીક આગળ બીજી ચર્ચા કરીએ જો બીજી આપણે વાત કરવાની છે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન વિશે તો સૌથી પહેલાં ઇન્સ્યુલિન વિશે વાત કરીએ આપણે તો જે મુજબ હમણાં વાત કરી કે ઇન્સ્યુલિન જે છે એક પ્રકારનો પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે એમિનો એસિડ જે છે એની અંદર જોવા મળે જો નેક્સ્ટ આગળ વાત કરીએ થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ્સ જે છે એ સમજી લઈએ નીટની અંદર અગત્યના હોય તો ઇન્સ્યુલિન જે છે જે મુજબ વાત કરેલી હતી કે ઇન્સ્યુલિન એ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે તો ઇન્સ્યુલિન બે શૃંખલા ધરાવે એ પેપ્ટાઇડ અને બી પેપ્ટાઇડ બરાબર બે શૃંખલાઓ ધરાવે એ પેપ્ટાઇડ અને બી પેપ્ટાઇડ એ પેપ્ટાઇડ શૃંખલા જે છે એમાં 21 એમિનો એસિડ હોય એટલે એને આલ્ફા અને બીટા પણ કહેવાય છે એટલે આલ્ફા અને બીટા આની અંદર 21 એમિનો એસિડ જોવા મળે અને આની અંદર 31 એમિનો એસિડ જોવા મળે ઇન શોર્ટમાં બંને શૃંખલાઓ ભેગી મળીને 51 એમિનો એસિડ જે છે એનું સર્જન કરશે 51 21 + 30 સોરી આ બાયોલોજીવાળાને ગણિતમાં બહુ તકલીફ હોય 21 અને 30 બરાબર ચાલો બેન્ટિંગ અને બેસ્ટ બે વૈજ્ઞાનિક છે બેન્ટિંગ અને બેસ્ટ આ બંને વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ ઇન્સ્યુલિનની શોધ કરેલી હતી સૌ પ્રથમ ઇન્સ્યુલિનની શોધ કરી એટલે ઇન્સ્યુલિનની શોધ કરનાર બે વૈજ્ઞાનિક હતા બેન્ટિંગ અને બેસ્ટ A.F. સેન્જરે ઇન્સ્યુલિન શબ્દ આપ્યો A.F. સેંગર આમને ઇન્સ્યુલિન શબ્દ આપ્યો હતો ઇન્સ્યુલિન શબ્દ આપ્યો લાસ્ટ ટીસેન દ્વારા ઇન્સ્યુલિનનું સંશ્લેષણ કરવામાં આવ્યું
સૌ પ્રથમ માનવ ઇન્સ્યુલિનનું સંશ્લેષણ કરનાર વ્યક્તિ, સૌ પ્રથમ માનવ ઇન્સ્યુલિનનું સંશ્લેષણ કર્યું આર્ટિફિશિયલી, કૃત્રિમ રીતે સંશ્લેષણ ટીસેન દ્વારા કરવામાં આવેલું, બરાબર. ઓકે. બીજું કે જનરલી શું છે કે ઇન્સ્યુલિન 100 ml રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય સંકેન્દ્રણ 90 થી 110 મિલીગ્રામ હોય છે. 100 ml રુધિરમાં 90 થી 110 મિલીગ્રામ ગ્લુકોઝ હોય છે. આ સામાન્ય છે. સામાન્ય કન્ડિશનમાં તમને 90 થી 100 જે છે એ ખાસ કરીને mg મિલીગ્રામ જેટલું ગ્લુકોઝ જે છે એ જોવા મળશે. બીજું કે ખાસ કરીને જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય ત્યારે મૂત્ર દ્વારા વધુ માત્રામાં ગ્લુકોઝ જે છે એ બહાર નીકળવામાં આવે છે, જેને ગ્લાયકોસુરિયા કહેવાય. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોવાથી આવો વધારાનો ગ્લુકોઝ મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળે છે, જેને ગ્લાયકોસુરિયા કહેવામાં આવે છે. ખામી છે ગ્લાયકોસુરિયા, બરાબર. ગ્લાયકોસુરિયાની અંદર જ્યારે થતું હોય છે ત્યારે 100 ml રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જે છે 100 ml રુધિરમાં ગ્લુકોઝ જે છે એ 180 મિલીગ્રામથી વધુ હોય છે, જે સામાન્ય રેન્જ છે એની કરતાં પણ રેન્જ જે છે એ શું થઈ જાય છે, વધારે થઈ જાય છે. ઇન શોર્ટમાં ખામી કહી શકાય. આના સિવાય પોલિડિપ્સિયા થાય. પોલિડિપ્સિયા વધુ માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ શરીરમાંથી દૂર થવાથી, વધુ માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરમાંથી દૂર થવાથી આવી ખામીઓ સર્જાય છે. આમાં ખાસ કરીને ઘણી વખત નિર્જલીકરણની પરિસ્થિતિ સર્જાય. એટલે કે શરીરમાં પાણી ટકે નહીં, ડિહાઇડ્રેશન કહેવામાં આવે, બરાબર. ઓકે. જો વધુ પડતો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય તો એને હાઇપર ઇન્સ્યુલિઝમ કહેવામાં આવે છે. હાઇપર ઇન્સ્યુલિઝમ જે છે એ અહીંયા આપણે લખી, હાઇપર ઇન્સ્યુલિઝમ, વધુ પડતા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ, વધુ પડતા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવાની ક્રિયાને હાઇપર ઇન્સ્યુલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે જે ખાસ કરીને આંખ છે, ચેતાતંત્ર, નેત્રપટલ જેને અસર કરતા હોય છે. ચેતાતંત્ર આંખનું નેત્રપટલને અસર કરે છે. આગળ વાત કરીએ આપણે ગ્લુકાગોન વિશે વાત કરવાની છે. તો ગ્લુકાગોન હાઇપર ગ્લાયસેમિયા કારક છે. ગ્લુકાગોન હાઇપર ગ્લાયસેમિયા કારક અંતઃસ્ત્રાવ છે. આના વિશે આપણે ભણી ગયા છીએ છોકરાઓ. ગ્લુકોઝનું પ્રમાણ જે છે શું કરી નાખે છે, સામાન્ય કરતાં વધારી નાખે છે. 29 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. 29 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. ઇન્સ્યુલિનમાં 51 હતા,
ગ્લુકાગોનની અંદર 29 એમિનો એસિડ જે છે એ ખાસ કરીને જોવા મળશે, બરાબર। ચાલો, ગ્લુકાગોનનો સ્ત્રાવ ક્યારે થાય? તો કે જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે અને જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે। જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ને તો ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય। આવા સમયે ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે અને આવા સમયે એટલે કે જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે તો એ વખતે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે। આ બે ખાસ યાદ રાખજો, ગ્લુકાગોન અને ઇન્સ્યુલિનના સ્ત્રાવ ક્યારે થશે, બરાબર। ચાલો, ચરબીયુક્ત પેશીની અંદર લાઇપોલિસિસને ઉત્તેજે છે। લાઇપોલિસિસને ઉત્તેજે છે એટલે કે આ જે છે લાઇપોલિસિસ એ ચરબીયુક્ત પેશીમાં થતી ક્રિયા છે કે જેની અંદર ચરબીનું રૂપાંતરણ સરળ શર્કરામાં કરવામાં આવે છે, બરાબર। અને એના કારણે ગ્લુકોઝનું પ્રમાણ જે છે, જ્યારે આ પ્રક્રિયા થશે તો જે ગ્લુકોઝ છે એનું પ્રમાણ શું થઈ જશે? વધી જશે, એટલે નવો ગ્લુકોઝ જે છે એ રુધિરની અંદર ઉમેરાવા લાગશે। ચાલો, ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ફેરવે છે જેને ગ્લાયકોજિનોલાઇસિસ પણ આપણે કીધું, એટલે કે ગ્લાયકોજન કન્વર્ટ ઇન્ટુ ગ્લુકોઝ ગ્લાયકોજિનોલાઇસિસ। ઓકે, આગળ જઈ હવે આપણે આગળ વાત કરવાની છે એવી બે ગ્રંથિ વિશે કે જે જનન ગ્રંથિઓ છે, પ્રજનનની ક્રિયામાં ઉપયોગી છે। चलो तो बरे यार जनन ग्रंथिओ विषे बात करिए आपणे। बे जनन ग्रंथिओ आपणे जोवानी छे। जनन ग्रंथिओ आपणो आगळनो टॉपिक, एमां पहला नंबर पर आपणे वात करशुं नर जनन ग्रंथि अने बीजा नंबर पर मादा जनन ग्रंथि। तो सौथी पहला આપણે વાત કરશું શુક્રપિંડ વિશે કે જે નર જનન ગ્રંથિ છે, અને પછી આપણે વાત કરશું અંડપિંડ વિશે જે માદા જનન ગ્રંથિ છે। શુક્રપિંડ જે છે નરની અંદર જોવા મળે। સ્થાનથી શરૂઆત કરીએ આપણે કે ભાઈ શુક્રપિંડનું સ્થાન ક્યાં છે? તો શુક્રપિંડનું સ્થાન જે છે એ ઉદર ગુહાની નીચે આવેલી વૃષણ કોથળીમાં હોય। સંખ્યા જે છે શુક્રપિંડની એક જોડ અથવા તો બે હોય। વૃષણ કોથળી નરની અંદર આવેલી રચના છે। વૃષણ કોથળી જે છે આ રીતે હોય। એની અંદર શુક્રપિંડ જે છે એ આ રીતે ગોઠવાયેલા હોય।
આ પેલું એક છે ને એની એક્ઝેક્ટલી પાછળ બીજું શુક્રપિંડ જે છે આપણે દોર્યું છે. આ શુક્રપિંડ જે છે એ આ રીતે ગોઠવાયેલા હોય. એની જોડે આવી એક અધિવૃષણ નલિકા નામની રચના જે છે જોડાયેલી હોય. અધિવૃષણ નલિકા. અને અહીંયાથી એક બીજી નલિકા બહાર નીકળતી હોય જેને શુક્રવાહિની કહેવામાં આવે. તો આ જે વૃષણ કોથળી છે એ વૃષણ કોથળી, આ વૃષણ કોથળી, વૃષણ કોથળીની અહીંયાની બાજુએ ડાર્ટસ સ્નાયુઓ આવેલા હોય. ડાર્ટસ મસલ્સ કહેવાય, ડાર્ટસ સ્નાયુઓ કહેવાય, જે સંકોચન અને વિકોચનની ક્રિયા દર્શાવે. શિયાળામાં સંકોચન અને ઉનાળામાં વિકોચનની ક્રિયાવિધિ દર્શાવે. શિયાળામાં સંકોચન અને ઉનાળામાં વિકોચનની ક્રિયાવિધિ દર્શાવે. આ જે તમે જુઓ છો આને શુક્રપિંડ તરીકે ઓળખવામાં આવે. બરાબર, તમને સમજાયું. આને કહેવાય અધિવૃષણ નલિકા અને આ જે છે શુક્રવાહિની. ક્લિયર? શુક્રપિંડ જે છે એ નર જાતીય એન્ડ્રોજન, જેનું બીજું નામ છે ટેસ્ટોસ્ટેરોન, એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ અંગ્રેજીમાં એને ટેસ્ટિસ કહેવામાં આવે. એટલે આ નર જાતીય એન્ડ્રોજન કે જેનું બીજું નામ છે ટેસ્ટોસ્ટેરોન. આ ટેસ્ટોસ્ટેરોન નામ જે છે ને આ ટેસ્ટિસ ઉપરથી આવ્યું છે, એનો સ્ત્રાવ કરે. ટેસ્ટોસ્ટેરોન જે છે એ નરની અંદર જાતીય લક્ષણો પ્રેરે. નરમાં જાતીય લક્ષણો પ્રેરે. કેવા જાતીય લક્ષણ પ્રેરે? તો ઉદાહરણ તરીકે દાઢી મૂછ ઉગવી, સ્વભાવમાં આક્રમકતા આવી, ગુસ્સાવાળો સ્વભાવ, ઇન શોર્ટમાં. બરાબર, આક્રમક સ્વભાવ કહેવામાં આવે એને. સ્નાયુઓ મજબૂત બનવા, અવાજ ઘેરો બનવો, જેવા લક્ષણો જે છે એ ટેસ્ટોસ્ટેરોન જે છે એ નરની અંદર ઉત્પન્ન કરે. શુક્રકોષોનું સર્જન અગત્યનું લક્ષણ આ છે, શુક્રકોષોનું સર્જન. આવા લક્ષણો જે છે એ ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન જે છે એ મુક્ત કરતા હોય છે. આગળ વાત કરીએ અંડપિંડ વિશે. તો અંડપિંડ જે છે સૌથી પહેલાં એના સ્થાનની વાત કરીએ તો માદામાં આવેલા હોય, ઉદર ગુહામાં આવેલા હોય. ઉદર ગુહામાં આવેલ બદામાકારની રચના. સંખ્યા એની પણ એક જોડ અથવા તો બે હશે. તો અંડપિંડ જે છે સામાન્ય રીતે માદા પ્રજનન તંત્રનો ભાગ છે, જે ગર્ભાશયનો ભાગ હોય. આ રીતે ઉદાહરણ તરીકે માદામાં ગર્ભાશય આવેલું હોય, તમે ભણશો 12મા ધોરણની અંદર. તો આવી રીતે અંડપિંડ જે છે એ બેની સંખ્યામાં, એક અહીંયા આવેલું હોય ને એક જે છે એ સામેની બાજુએ આવેલું હોય. આવા બે અંડપિંડ જે છે એ જોવા મળે. અંડપિંડ. તો અંડપિંડ જે છે એ 3 અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. એમાં પહેલા નંબર ઉપર ઇસ્ટ્રોજન, બીજા નંબર ઉપર પ્રોજેસ્ટેરોન અને ત્રીજા નંબર ઉપર રિલેક્સિન. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન મુખ્ય માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. બરાબર છે. ઇસ્ટ્રોજન જે છે આ અંતઃસ્ત્રાવ તમે 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 3માં ભણશો, પણ અત્યારે હું ખાલી કહી દઉં છું કે ઇસ્ટ્રોજન જે છે એ પરિપક્વ પુટિકામાંથી સર્જાય. પરિપક્વ પુટિકા અથવા તો જેને ગ્રાફિયન પુટિકા કહેવામાં આવે છે, એ ગ્રાફિયન પુટિકામાં સર્જાય.
માંથી સર્જાય। આમાં શું હોય કે અંડપિંડ જે છે ને એની અંદર એક ચક્ર ચાલતું હોય, બરાબર। એ ચક્ર દરમિયાન પરિપક્વ પુટિકા બને જેનું નામ છે ગ્રાફિયન પુટિકા। તો ગ્રાફિયન પુટિકા જે છે એમાંથી ઇસ્ટ્રોજન સર્જાય, માંથી ઇસ્ટ્રોજન સર્જાય છે। પ્રોજેસ્ટેરોન જે છે એ આ ગ્રાફિયન પુટિકા હોય ને પરિપક્વ એ તૂટી જાય, એ ગ્રાફિયન પુટિકા તૂટી જાય, ગ્રાફિયન પુટિકા તૂટવાથી કોપર્સ લ્યુટિયમ નામની રચના બને। આ કોપર્સ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન સર્જાય। કોપર્સ લ્યુટિયમ જે છે ને એને ટેમ્પરરી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવામાં આવે, ટેમ્પરરી અંતઃસ્ત્રાવી ગ્રંથિ। રિલેક્સિન જે છે ખાસ કરીને એ કોપર્સ લ્યુટિયમમાંથી જ નિર્માણ થશે, બરાબર છે। ગર્ભાશયની ગ્રીવાને પહોળી કરવાનું કામ કરે, કોપર્સ લ્યુટિયમમાંથી સર્જાય અને ગર્ભાશયની ગ્રીવાને પહોળી કરવાનું કામ કરે છે। આ પ્રસૂતિ વખતે એક ડિલિવરી વખતે બહુ અગત્યનું હોય। ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન મુખ્ય માદા જાતીય અંતઃસ્ત્રાવો છે, બરાબર। ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કે જે માદામાં જાતીય લક્ષણો લાવવા માટે જવાબદાર છે। તો માદામાં કેવા જાતીય લક્ષણો આવે છે? માદાના જાતીય લક્ષણો આના કરતાં ઊંધા જ લખવાના છે। પેલું લક્ષણ નહીં આવે, દાઢી મૂછ માદાને ન ઉગે, બરાબર। ઇન શોર્ટ એ હવાલો અમે લઈ લીધો છે। આક્રમકતા આવી એની જગ્યાએ માદામાં શું હોય? સરમાળ પ્રકૃતિ આવે, માદાને ગુસ્સો બહુ ઓછો આવે એમ ટૂંકમાં, એવું આ બધા કહે છે। નરને જ ગુસ્સો આવે એવું નથી હોતું। સ્નાયુઓ નબળા બને અથવા તો નરમ બને, સ્નાયુઓ નરમ બને, અવાજ તીણો થાય, પછી માસિક ચક્રનું નિર્માણ અથવા તો શરૂ થવું, એમ આવા લક્ષણો જે છે ને એ આ અંડપિંડના અંતઃસ્ત્રાવમાંથી પ્રાપ્ત થાય। ચલો હવે આગળ જઈએ। આગળ હવે આપણે વાત કરવાની છે કે જે પોતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી છતાં પણ સ્ત્રાવ કરે છે અને ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે, તો એવા ઘટકો વિશે અત્યારે આપણે વાત કરશું આમાં, કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ ન હોવા છતાં પણ સ્ત્રાવ કરે છે અને એનો સ્ત્રાવ જે છે આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં પણ લઈએ છીએ। તો એના વિશે ચર્ચા કરી લઈએ આપણે। ચલો, તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી છતાં અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ કરતા ઘટકો વિશે આપણે વાત કરશું, બરાબર। અન્ય અંગોનો સ્ત્રાવ, બરાબર। એમાં સૌથી પહેલાં આપણે વાત કરશું હૃદય વિશે। તો હૃદય જે છે ANF એટલે કે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર, એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર ઇન શોર્ટમાં ANF નો સ્ત્રાવ કરે છે। ANFનું કામ જે છે આપણે જાણી જ છીએ, બરાબર। શું કરે છે? રુધિર વાહિનીઓને પહોળી કરે છે। ANF રુધિર વાહિનીઓને પહોળી કરે છે અને જેના કારણે રુધિર વાહિનીઓ પહોળી થવાથી શું થાય? બ્લડ પ્રેશર જે છે એ ઘટી જાય। તો બ્લડ પ્રેશર શું થાય છે? ડિક્રીઝ થાય છે, બરાબર।
બીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો મૂત્રપિંડ જે છે જેમાં જક્સ્ટાગ્લોમ્યુરુલર કોષો જે છે એ એરિથ્રોપોએટિનનો સ્ત્રાવ કરે છે. મૂત્રપિંડ તો એમાં શું આવેલું છે? જક્સ્ટાગ્લોમેરુલર કોષો શું કરે છે? એરિથ્રોપોએટિન આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે રક્તકણના નિર્માણની પ્રક્રિયા એટલે કે ઇરિથ્રોપોએસિસને ઉત્તેજે છે. ઇરિથ્રોપોએસિસને ઉત્તેજે. ઇરિથ્રોપોએસિસ શું છે? રક્તકણના નિર્માણની ક્રિયા અથવા તો આરબીસીએસના નિર્માણની ક્રિયા. ત્રીજા નંબર ઉપર જઠરની વાત કરીએ. જઠર અને અન્ય આંતરિય માર્ગો અને અન્ય આંતરિય માર્ગો. તો જઠર જે છે સૌથી પહેલાં ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. બીજા નંબર ઉપર GIP નામનો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. ગેસ્ટ્રિનનું કામ આપણે જાણીએ છીએ, જઠર રસ અને HClનો સ્ત્રાવ કરાવે છે. જઠર રસ અને મંદ HClનો સ્ત્રાવ કરાવે અથવા જઠર રસને પ્રેરે એમ સ્ત્રાવ કરવા માટે. આ GIP એટલે કે ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ્સ આ શું કરે? ગેસ્ટ્રિનની અસરને નાબૂદ કરે. ગેસ્ટ્રિનની અસર જે છે એને નાબૂદ કરવાનું કામ GIP કરે. પછી CCK કોલિસિસ્ટોકાઇનિન તો એ સ્વાદુપિંડ અને પિત્તાશય ઉપર કામ કરે. CCK કોલિસિસ્ટોકાઇનિન શું કરે છે? સ્વાદુપિંડ અને પિત્તાશય ઉપર કામ કરે. સ્વાદુપિંડ અને પિત્તાશય ઉપર કામ કરે છે અને સ્વાદુ રસ મુક્ત કરાવે. બરાબર. ચાલો, તો બીજા નંબર ઉપર જનરલી આપણે મોસ્ટ ઓફ જોયેલું જ છે. તો આટલા સામાન્ય ઘટકો જે અન્ય અંગોનો ફાળો. આપણી ત્વચા પણ વિટામિન D માટે બરાબર એક અંતઃસ્રાવી ઘટક તરીકે કામ કરે છે, પણ એ ખરેખર સિલેબસ બહારનું છે ઘણું બધું. અંતઃસ્રાવોની ક્રિયાવિધિ છેલ્લો મુદ્દો આપણે જોઈ લઈએ. તો અંતઃસ્રાવો કેવી રીતે કામ કરે છે એની આપણે વાત કરવાની છે. તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરશું પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ વિશે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ. તો જનરલી શું છે? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ જે છે કેવી રીતે કોષ રસતરમાં દાખલ થાય છે એની આપણે વાત કરવાની છે. તો ફોર એક્ઝામ્પલ, આ એક કોષનું કોષરસ પટલ છે. આ ડબલ લેયર અહીંયા આપણે બનાવ્યું છે, એટલે કે જે મુજબ આપણે જાણીએ છીએ દ્વિસ્તરીય આવરણ હોય કોઈ પણ કોષરસ પટલ જે છે કેવું છે? દ્વિસ્તરીય આવરણ ધરાવે. સૌથી પહેલાં કોઈ અંતઃસ્ત્રાવ જે છે એ અહીંયા આવે છે. આ ફોર એક્ઝામ્પલ કે કોઈ અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની એક લાક્ષણિકતા ખાસ એક યાદ રાખવાની છે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ જ્યારે પણ જોડાતા હોય છે એને જોડાવા માટે રિસેપ્ટરની જરૂર પડશે. કોની જરૂર પડશે? રિસેપ્ટર. તો આ બની ગયું આપણા માટે રિસેપ્ટર પ્રોટીન. રિસેપ્ટર પ્રોટીન. તો આ અંતઃસ્ત્રાવ જે છે એ રિસેપ્ટર સાથે જોડાય છે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા મેં આ અંતઃસ્ત્રાવના અણુને રિસેપ્ટર પ્રોટીનના અણુ સાથે જોડી દીધો છે.
तो रिसेप्टर प्रोटीनना अणु साथे ज्यारे आ कोई अंतस्त्राव जे छे जोड़ातो होय छे तो आ रिसेप्टर पहला अहींया लखी नाखीए, आ कोषरस पटल छे, कोषरस पटल रिसेप्टर प्रोटीन साथे संकुल बने शू रिसेप्टर प्रोटीन साथे संकुल बनावे छे। हवे अवाज आवे सर? रिसेप्टर प्रोटीन साथे संकुल बनावવાનું काम करे छे। ओके, तो चलो આપણે છેલ્લે ક્યાં હતા કે રિસેપ્ટર પ્રોટીન જે છે જે કોષરસ પટલની અંદર ખૂપેલા હોય છે એ અંતઃસ્ત્રાવ સાથે જોડાય છે અને એક કોમ્પ્લેક્સ બનાવે છે, બહુ જ અસ્થાયી હોય છે। એટલે અહીંયા શું થાય, સૌથી પહેલાં જેવો આ રિસેપ્ટર જે છે ખુલશે એટલે અંતઃસ્ત્રાવ જે છે એ અંદરની બાજુ આવશે, એટલે એને પહેલાં મળશે રિસ્પોન્સ 1। શું મળશે? રિસ્પોન્સ 1। વિચારો કે અંતઃસ્ત્રાવ તમે છો, તમે મને મળવા આવ્યા છો, તમે મને ઓળખતા નથી, એટલે તમે સૌથી પહેલાં શું કરશો કે સ્કૂલમાં આવશો, રિસેપ્શને બેઠેલા કોઈ વ્યક્તિ છે એની સાથે વાત કરશો કે ભાઈ અમારે આને મળવું છે, આ એનું નામ છે, આ કામ કરે છે અહીંયા, તો તમે પહેલાં માળે ચડો છો, તમે પૂછો છો કે ભાઈ આ વ્યક્તિ ક્યાં છે, તો તમને પહેલો રિસ્પોન્સ મળે છે કે હજી 2 ફ્લોર ઉપર તમારે જવું પડશે, બરાબર? તો એને કહેવામાં આવે પ્રથમ રિસ્પોન્સ, રિસ્પોન્સ નંબર 1। પછી શું થાય, જેવો પેલો રિસ્પોન્સ મળતો હોય એટલે આગળના રિસ્પોન્સ માટે દ્વિતીયક સંદેશાવાહકની ઉત્પત્તિ થઈ જાય છે। દ્વિતીયક સંદેશાવાહકની ઉત્પત્તિ બની જાય છે અત્યારથી તે પેલો રિસ્પોન્સ મળતો હોય ત્યારે જ, બરાબર? જે એક જીવ રાસાયણિક પ્રતિક્રિયા છે। સાથે સાથે અહીંયા આગળ જતા बीजा घटकों एटले के साइक्लिक AMP-CA+2 एटले कैल्शियम और IP एटले के इनऑर्गेनिक फॉस्फेट आवा घटकों जे छे ए प्रक्रिया जे छे एने आगळ वधारशे। CAMP एटले के साइक्लिक एटले के चक्रीय AMP कैल्शियम आयन अने आ फॉस्फेट आयन नी वात करीए छीए। आ बधा जे छे ए तृतीयक संदेशावाहक तरीके काम करे छे, बराबर? तृतीयक संदेशावाहक जे छे आ अंतःस्त्रावने मूळ स्थाने पहोंचाडशे, अंतःस्त्रावने मूळ स्थाने पहोंचाडे छे। क्लियर अहींया सुधी? बराबर? चलो एवी ज रीते हवे आपणे स्टीरोइड अंतःस्त्रावनी क्रियाविधि जोईए। स्टीरोइड अंतःस्त्राव जनिनिक रीते बहु अगत्यना होय એટલે એ સીધે सीधा जनिन द्रव्य उपर काम करशे। क्या काम करशे? जनिन द्रव्य उपर काम करशे। એટલે આપણે અહીંયા જનરલી જે પેપ્ટાઇડ અંતઃસ્રાવ જોઈએ એને કોષમાં છૂટા મૂકી દીધા હતા, પણ આને આપણે કોષમાં છૂટા મૂકી શકશું નહીં, બરાબર? ચાલો, તો સૌથી પહેલાં શું થાય છે કે કોઈ એક કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર છે। ફોર એક્ઝામ્પલ કે આ કોષ જે છે એનું પટલ છે, બરાબર? સૌથી બહારનું પટલ જે છે અહીંયા આપણે આ દોરેલું છે, કોષનું કોષરસ પટલ। કોષરસ પટલની અંદરની બાજુએ कोष जे छे आवेलो छे, सॉरी कोष केंद्र आवेलुं छे। फॉर एक्जाम्पल के धारी लो कि आ कोष केंद्र छे, कोष केंद्रनी अंदर आवी रीते जनिन द्रव्य तरीके DNA आवेलुं छे। क्लियर? सौथी पहला आपणे शुं दोर्युं? कोषरस पटल, कोषरस पटल। आ आपणे शुं दोरेलुं छे? कोषनुं कोष केंद्र दोरेलुं छे અને આ જે છે એ શું દોરેલું છે? જનિન દ્રવ્ય દોરેલું છે, બરાબર? જનિન દ્રવ્ય DNA। હવે વિચારો કે કોઈ અંતઃસ્ત્રાવ જે છે આવે છે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જે છે ચરબીના બનેલા હોય છે, એટલે સીધા દ્રાવ્ય થઈને આ અંતઃસ્ત્રાવ છે સીધા દ્રાવ્ય થઈને કોષ કેન્દ્ર પટલને વિભેદીને એટલે કે એમાંથી પસાર થઈને સીધે સીધા આગળ વધે છે, બરાબર? બીજું કે આગળ વધીને સીધે સીધા એ શું કરે છે? કોષ કેન્દ્રની અંદર આવેલા DNA ઉપર કામ કરે છે, બરાબર? એટલે સીધે સીધી પ્રક્રિયા દર્શાવે અને આ પ્રક્રિયા જે છે એક જૈવિક એટલે કે બાયોલોજિકલ પ્રતિક્રિયા સ્વરૂપે હોય છે। ક્લિયર અહીંયા સુધી? રેડી? ચાલો
તો સાથે સાથે અહીંયા ઘણી વખત રેર કેસમાં રિસેપ્ટર અને રિસેપ્ટર અહીંયા પણ અમુક રિસેપ્ટર્સ કોષ કેન્દ્ર પટલમાં પણ તમને જોવા મળતા હોય છે. તો રિસેપ્ટર અને અંતઃસ્ત્રાવનું સંકુલ ઘણી વખત જોવા મળે છે. બરાબર. આ સંકુલ જે છે એ ટૂંક સમય માટે જ હોય. જેવું રિસેપ્ટર ખુલી જાય એટલે અંતઃસ્ત્રાવનો ઘટક જે છે એ આગળ ચાલ્યો જાય છે. તો આની સાથે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બપોરે આ જ ચેપ્ટરના MCQ સોલ્વ કરાવશું, એટલે MCQની બુક સાથે લઈને બેસજો.